જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મખાણાની ખીર। મખાણાના હેલ્થ બેનિફિટ્સ ઘણા બધા છે, તો એ કાયમ થોડાક તો કન્ઝ્યુમ કરવા જ। સાથે જ મેં કાજુ બદામ પિસ્તાનો પણ એટલો જ ઉપયોગ કર્યો છે। થોડા ડ્રાયફ્રૂટ્સ રેગ્યુલર ખાવા જોઈએ। હવે એક પોટમાં મેં એક મોટો ચમચો ઘી લીધું છે। એમાં થોડાક કાજુ અને થોડોક બદામ બચાવી અને બાકીના હું એમાં બધા નાખી દઈશ। પિસ્તા પણ નાખીશ। આ બધી વસ્તુને આપણે ધીમા તાપે ઘીમાં શેકી લેવાના છે। કલર બદલાઈને ત્યાં સુધી શેકવાના છે। શેકાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને એ જ પોટમાં થોડુંક જે ઘી વધ્યું છે એમાં જ આપણે મખાણા શેકી લેશું। મખાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી અને એકદમ ધીમા તાપે જ એને શેકવાના છે, નહીંતર ઉપરથી કલર બદલાઈ જશે પણ અંદરથી તો પોચા જ રહેશે। વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી આપણે આ એક હેલ્ધી ખીર બનાવવાના છીએ। મેં અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે, પણ એની જગ્યાએ તમે નેચરલ શુગર, ધારો કે ખજૂર છે, અંજીર છે અથવા તો ગોળ, આ કાંઈનો પણ ઉપયોગ કરી અને એને એકદમ હેલ્ધી તરીકેથી બનાવી શકો છો। હવે અહીંયા આપણા મખાણા સરસ રીતે શેકાઈ ગયા છે અને મેં કાઢી લીધા છે। હવે અહીંયા અડધો લીટર દૂધ લીધું છે, મેં ફૂલ ફેટ દૂધ લીધું છે। એને આપણે ગરમ કરવા મૂકશું, ઉકાળી લેશું। હવે જે થોડાક જુદા આપણે કાજુ અને બદામ રાખ્યા હતા એ અને સાથે શેકેલા આ મખાણા એ બધું થોડું થોડું લઈ અને એને બ્લેન્ડરમાં પીસી લેશું। આવો પાવડર બનાવી લેવાનો છે, સાઈડમાં રાખશું। આ બાજુ આપણું દૂધ ઉકળવાનું શરૂ થઈ રહ્યું છે, ગરમ થઈ ગયું છે સરસ। એક ચપટી એમાં કેસર નાખી દઈશું અને એક ચમચી આપણે એલચીનો ભૂકો નાખી દઈશું। થોડીક એલચીના દાણા પણ મેં નાખ્યા છે। બધું સરસ ઉકળવા માંડે એટલે આપણે એમાં ખાંડ નાખી દઈશું। 1/4 કપ મેં અહીંયા ખાંડ લીધી છે। ખાંડ નાખ્યા પછી પણ જ્યારે આમ ઉકળવાનું શરૂ થાય ને એટલે ગેસ ધીમો જ રાખવાનો છે અને જે પાવડર બનાવીને રાખ્યો છે એ એમાં નાખી દઈશું। એનાથી આપણી ખીર એકદમ થીક થઈ જશે। સતત હલાવતા રહેવાનું છે, નહીંતર કાજુનો પાવડર નીચે બેસી જશે। એકદમ સરસ ઉકાળીએ અને ઘટ થવા લાગે એ જોઈ લેવાનું। ચમચાની પાછળ તમને દેખાશે કે જો કેટલું સરસ ઘટ થઈ ગયું છે। આ સમયે હવે આપણે જે મખાણા શેકીને રાખ્યા છે એ નાખી દઈશું। મેં અહીંયા આખા જ મખાણા નાખ્યા છે, તમે મોટા લાગે અને નાના પીસ કરીને નાખવા હોય તો એમ પણ નાખી શકાય। મખાણાની ખીર સ્વાદમાં બહુ જ સરસ લાગે છે। ન કરી હોય ને ટ્રાય તો એકવાર જરૂર કરજો। હવે આ બધા જે શેકીને રાખેલા જે આપણે ડ્રાયફ્રૂટ્સ છે એને હું નાના નાના કાપી લઈશ। ચાકુથી કે તમે કોઈ પણ રીતે, બહુ મોઢામાં આવે એ ન ગમતું હોય તો મિક્સરમાં દળીને પણ નાખી શકાય। હવે અહીંયા આ બાજુ આપણી ખીર એકદમ સરસ ઉકળી ગઈ છે, એમાં આ ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું। જુઓ તમને કેટલી થીક થઈ ગઈ છે। હજી ઠંડી થાય ને ત્યારે તો રીતસર થાળીમાં લઈ શકાય એવી થીક થઈ જાય છે। ટ્રાય જરૂર કરજો। થઈ ગયું છે। હવે આ એક બાઉલમાં મેં પીરસવા કાઢી લીધું છે, એમાં આ બધા ડ્રાયફ્રૂટ્સના જે આપણે કતરણ કરીને રાખીને એ નાખી દઈશું। તો જોયું તમે, વ્રતને ઉપવાસમાં ખાઈ શકાય ને એવી આ મખાણાની ખીર એકદમ ઝડપથી બની જાય છે। તમને કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવશો। બહુ જ ટેસ્ટી બની છે, ટ્રાય એકવાર જરૂર કરશો। હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી રાખજો। બહુ સારા સારા વિડીયો આવતા જ રહેશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં। આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય બાય।